રાગતે રહો પાર્ટી એ હાલમાં જ રજિસ્ટર્ડ થયેલી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ રજિસ્ટર્ડ કરેલી પાર્ટી છે અને આ પાર્ટી કોમન માણસો માટેની પાર્ટી છે. આ પાર્ટીનો હું પ્રમુખ છું. મને હાલમાં જે અજમલ કસાબને ફાંસી આપવામાં આવી એ બાબતના જે વિચારો વ્યક્ત કરવા માટેનું કહેવામાં આવ્યું, તો મારે એ કહેવું કે અત્યાર સુધી કોંગ્રેસ એ કહેતી હતી કે સુપ્રીમ કોર્ટે જેઓને ફાંસીનો ફટકારી છે એ લોકોની એપ્લિકેશન્સ પેન્ડિંગ રાષ્ટ્રપ્રમુખ પાસે છે અને જે પ્રમાણે ક્રમાનુસાર ફાંસી આપવામાં આવશે. પરંતુ આ ફાંસી જે આપી એમાં કોંગ્રેસનું રાજકારણ છે. આઉટ ઓફ ટર્ન જઈ અને અજમલ કસાબને ફાંસી આપી, જ્યારે અફઝલ ગુરુ જેને ફાંસી આપવાની છે એ રાજકારણને કારણે અને વોટ બેંકના કારણે કોંગ્રેસે હજુ સુધી પણ એને ફાંસી આપી નથી અને આ રીતે લોકોની લાગણી તો દુભાવી છે, પરંતુ આમાં મોટું રાજકારણ છે. હવે આપણે ભારતીય જનતા પક્ષની વાત કરીએ. જ્યારે એનડીએની સરકાર હતી ત્યારે આતંકવાદીઓએ આપણા જે વિમાન હતું એ પેસેન્જરોના વિમાનને બાનમાં લીધું અને શરત કરી કે જો આતંકવાદીને જેલમાંથી છોડવામાં આવે તો જ તેઓ વિમાનના પેસેન્જરોને છોડશે. અને તે વખતે આપણા ફોરેન મિનિસ્ટર જસવંતસિંહને એરોડ્રામ પર આતંકવાદીને લઈને જવું પડ્યું અને તે શરતે જ વિમાનમાંથી પેસેન્જરોને છોડવામાં આવ્યા. આમ આપણી સરકારો વોટ બેંકની નીતિએ જ ચાલે છે અને આતંકવાદીઓ સામે જે કડક પગલાં લેવા જોઈએ એ લેતા નથી અને એને કારણે જે 26મીનો જે બનાવ બન્યો મુંબઈમાં, એમાં પણ આપણા માણસોને સહન કરવું પડ્યું. આ નીતિ ચાલશે તો આવા જ પરિણામો આવશે. માટે આપણને જરૂર છે એવી સરકારની કે જે ઓબ્જેક્ટિવ્સ હોય. અને આ રીતે આપણે અજમલ કસાબની પાછળ બી કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો, એના કરતાં કંઈક એવા પ્રોવિઝન્સ કરવામાં આવે કે શોર્ટ ટ્રાયલ થાય અને એ ટ્રાયલમાં 15 દિવસમાં એનો નિકાલ આવે અને ફાંસી આપવામાં આવે, એ જરૂરી છે. આમ આપણા આજે કરોડો રૂપિયા અજમલ કસાબની પાછળ ખર્ચાયા, એ પૈસા જો ગરીબોની પાછળ ખર્ચાયા હોત તો ઘણા લોકોને ફાયદો થયો હોત. પ્રફુલ્લ દેસાઈ, પ્રમુખ, રાગતે રહો પાર્ટી.